દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે અછત જોવા મળી રહી છે। ઓછા વરસાદને કારણે મગફળી, તલ અને અડદ જેવા પાક સુકાવાની કગાર પર પહોંચ્યા છે, જ્યારે અનેક ખેતરોની અંદર બિયારણનો ઉગાવો પણ થયો નથી। ખેડૂતોનું લાખો રૂપિયાનું રોકાણ જોખમમાં મુકાયું છે। બીજી તરફ ડેમ, ચેકડેમ અને કુવા સુકાવા તરફ જે સિંચાઈની આશા છે તે પણ ધૂંધળી બની ગઈ છે। લીલા અને જે સૂકા ઘાસચારા છે તેના ભાવ વધવાની સાથે પશુપાલકો ઉપર પણ આર્થિક ભાર વધી રહ્યો છે। હવે ખેડૂતો અને પશુપાલકો સરકાર પાસે સહાયની માંગ સાથે સારા વરસાદની આશા રાખી અને આકાશ તરફ મીટ માંડી રહ્યા છે। આજે અમારે ગામમાં કોઈ જાતનો વરસાદનું નામ નિશાન છે નહીં। આ પાછળ દેખાય તળાવ છે, ખાલી છે ખાલી। અને વરસાદ જોઈએ તો આ સિઝનનો વરસાદ અડધું ચોમાસું ગયા છતાંય અત્યારે કહી તો 0%માં જ કહેવાય। પણ માણસ પાસે હજી બી હતું અને ભગવાનને ભરોસે થોડો ઘણો વરસાદ થયો અને વરસાદમાં બીએ નાખી દીધું। તો હવે એ બી અત્યારે ક્યાંય ઉગ્યું નથી, કેમ કે વરસાદ પૂરતો મળ્યો નથી એમ। તો આ બે સિસ્ટમ વહી ગઈ, એમાં કોઈ જાતનું કંઈ આવ્યું નહીં। રેડું જાપનું એટલે રેડું જાપતું એમ, ખાલી ગાળો થાય બસ એ આવી ગયું બધુંમાં। તો હવે અત્યારે કહીએ તો માણસને ઢોર રાખવાની હાલત જોઈએ એટલે બહુ ખરાબ છે। માણસને ઢોર નભાડવા તો કેમ નભાડવા? 2 મહિનાનો ડુસાનો ટાર્ગેટ હતો માણસ પાસે, તો એના સામે એ જે ડુસાનો ટાર્ગેટ હતો એ અત્યારે પૂરો થઈ ગયો। આજની તારીખમાં લીલી જાર છે એ લેવા જાય એટલે એના 150 થી 200 રૂપિયા ભાવ છે। ફૂકી જાર લેવા જાય કડબ કીએ તો એના અત્યારે 400 રૂપિયા ભાવ છે। તો માણસ પાસે કોઈ પાસે પાણીનું નામ નિશાન નથી। બોર, કુવા, તળાવ બધું ખાલી છે અને એના સામે આ ઢોર નભાડવા તો કઈ રીતના નભાડવા? અત્યાર માટે માણસને બહુ કફોડી હાલત છે। આજે વરસાદના કારણે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે જ નહીં। 4 થી 5% જેવો વરસાદ છે। બાકી બધા ખેડૂતોએ વાવેતર કર્યું છે, પણ વાવેતર બધું નિષ્ફળ જાય એમ છે। 50% વાવેતર થયું અને 50% બાકી છે। નાળા, ચેકડેમો, કુવા બધા પાણી ખાલી છે। કોઈ ખેડૂતને ક્યાંય ટાણે અસત દેવભૂમિ દ્વારકા અસતગ્રસ્ત જાહેર કરે એવી અમારી સરકાર આગળ માંગ છે। પશુધનને મોટી તકલીફ ઊભી થયેલ છે। જેમ કે ગઈ સાલ માવઠાની અસરથી જે ચારો હતો એ પલળી ગયેલ છે અને અત્યારે વરસાદની સિઝન આવે ત્યાં સુધીનો હતો એ પણ પૂરો થવાના આરે છે। અત્યારે પશુને ચારો બજારમાં લેવા જાય તો પણ મળે એમ નથી, કેમ કે પૈસા દેતા એ પણ ચરો મળતો નથી। અને ખાસ કરીને આ ચરાના અછતના છે અને વરસાદ એક પણ આ રાઉન્ડમાં અમારે એક પણ ટીપું પડેલ નથી વરસાદનું। અને હાલ બહુ ખરાબ કન્ડિશન છે પશુધનને સાચવવા માટેની।